સુરતથી સામે આવી રહ્યા છે, જેની અંદર મનપાની મહિલાઓ દ્વારા દબંગગીરી સામે આવી રહી છે। મનપાની મહિલા કર્મચારીઓની દબંગગીરી સામે આવી। દબાણ ટીમે શાકભાજી વેચતી મહિલાઓને માર માર્યો હોય તેવી અહીંયા દ્રશ્યો સામે આવ્યા છે। મહિલા કર્મચારીઓએ બહેનોને લાકડી વડે માર ફટકાર્યો છે। એક મહિલાને ઈજા પહોંચતા આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં પણ આવી છે। દબાણ ટીમે શાકભાજી વેચતી મહિલાઓને માર માર્યો છે। તો આ ઘટના અત્યારે સુરતથી સામે આવી રહી છે। સુરતના મનપાની મહિલા કર્મચારીઓની દબંગગીરી સામે આવી છે। દબાણ હટાવવા માટે શાકભાજી વેચતી મહિલાઓને ઢોર માર તેમના દ્વારા મારવામાં આવ્યો છે। લાકડીઓ વડે બહેનો દ્વારા માર મારવામાં આવ્યો છે। ગરીબ લોકો પર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનો અત્યાચાર થતો હોય તેવા દ્રશ્યો અત્યારે સુરત શહેરથી સામે આવી રહ્યા છે। દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી માર માર્યો છે। મહિલાઓની લારી ટેમ્પામાં ચઢાવતા મહિલા પણ ટેમ્પામાં ચડી હતી। તો આ સમગ્ર ઘટના અને દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે સુરત શહેરના છે। સુરતમાં મનપાની મહિલા કર્મચારીઓની દબંગગીરી સામે આવી છે। દબાણ ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડી વડે માર ફટકાર્યો છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। મનપા કર્મચારીઓની દબંગગીરી અત્યારે સુરત શહેરની જે શાકભાજી વેચતી મહિલાઓ છે તેના ઉપર સામે આવી રહી છે।